નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે, જેને લઈને પ્રી સ્કૂલ સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। રાજ્યભરમાં આ હડતાલ ચાલી રહી છે કે જ્યાં પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા આજના દિવસે તમામ પ્રી સ્કૂલ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે તે ફોલો કરવા તેનું પાલન કરવું શક્ય જ નથી તેવું પ્રી સંચાલકોનું કહેવું છે। ખાસ કરીને એક નિયમની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલ માટે એક નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે અને આ નિયમ છે જે સ્થળ પર તમે પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છો ત્યાંનું 15 વર્ષ માટેનું લીઝ કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે અને જે તમામ સંચાલકોનું કહેવું છે કે તે શક્ય જ નથી, કારણ કે મોટા ભાગની જે પ્રી સ્કૂલો છે તે ક્યાંક કોઈ ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે અને તેના માટે ફક્ત ને ફક્ત 11 મહિનાનો ભાડા કરાર થઈ શકે। આ એક નાનું એકમ છે પ્રી સ્કૂલ અને તેના માટે કોઈ 15 વર્ષ માટે લીઝ માટે ન આપે અને માટે આ તમામ પ્રી સ્કૂલના જે સંચાલકો છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તેઓ દ્વારા વડોદરા શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેઓની વેદના मुख्यमंत्री અને शिक्षण मंत्री સુધી પહોંચાડવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। होम अवे फ्रॉम होम, सो इसीलिए हम लोग स्कूल एक रेसिडेंशियल एरिया में चलाते हैं जहाँ पे बच्चे इजीली अपने घर से दूसरे घर आ सके। सो जो अभी नया रूल आ रहा है BU इन एजुकेशन, वो हमारे एरिया में पॉसिबल नहीं है, कोई भी एरिया में गुजरात के पॉसिबल नहीं है। सो आई रिक्वेस्ट श्री गवर्नमेंट टू चेंज द रूल टू अ रेसिडेंशियल BU, इट्स ओके फॉर दैट। एंड जो रजिस्ट्रेशन है 15 इयर्स का रेंट एग्रीमेंट, वो भी पॉसिबल नहीं है बिकॉज 15 इयर्स का कोई रेंट हम लोग रेंटेड प्रॉपर्टी में करवाते, कोई भी ओनर रेडी नहीं होगा फॉर 15 इयर्स। सो रिक्वेस्ट टू दैट ऑल्सो कि वो भी थोड़ा चेंज हो। क्या नाम? माई सेल्फ मयूरी शर्मा। हाँ, અમે અહીંયા આજે આવ્યા છે જિલ્લા કચેરીમાં શિક્ષણ અધિકારીની, એના માટે અમે એ રજૂઆત કરવાની છે કે અમારી પાસે માંગણી કરી છે પ્રી સ્કૂલવાળા પાસે 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ કરવાની, પરંતુ એ કોઈપણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે કરી શકીએ। આજે કોઈપણ પ્રોપર્ટી ઓનર છે એ એમની પોતાની પ્રોપર્ટી 15 વર્ષ માટે લીઝ પર આપવા માટે તૈયાર નથી। હા, તમે 11 વર્ષનો ભાડા કરાર કરાવીને રજીસ્ટર કરાવવાની માંગણી કરતા હોય તો અમે જરૂર કરી શકીએ છીએ, પણ 15 વર્ષની લીઝની એગ્રીમેન્ટ કોઈપણ પ્રોપર્ટી ઓનર કરવા માટે તૈયાર છે જ નહીં અને એ પોસિબલ છે જ નહીં। આજે પ્રી સ્કૂલો ઘરમાં કેમ બની છે? કારણ કે નાના બાળકોને દૂર મોટી સ્કૂલોમાં મૂકવા એ માતા પિતાને યોગ્ય લાગતું નથી, એટલે એ લોકો નજીકની શાળાઓમાં અમારા જેવા પ્રી સ્કૂલમાં મૂકવા આવે છે। પરંતુ જો એ વસ્તુઓ પોસિબલ નહીં થાય, ઘરની પાસે સ્કૂલો નહીં હોય તો પછી નાના બાળકોને ત્યાં આગળ જવું મુશ્કેલ થઈ જશે, પેરેન્ટ્સોને સ્કૂલે મૂકવા મુશ્કેલ થઈ જશે, નાના બાળકોનું જે પ્લે વે મેથડથી અમે એજ્યુકેશન કરાવીએ છીએ એ અઘરું થઈ જશે। બીજી વસ્તુ કે અમારા જેવી ઘણી બધી પ્રી સ્કૂલો છે આખા ગુજરાતની, જેમાં બહુ બધી આયામાસી કામ કરતા હોય છે, ટીચર્સ કામ કરતા હોય છે, જ્યાં તમે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોવ છે, તો જો આ પ્રી સ્કૂલો બંધ થશે ને તો બધા જ વુમન એમ્પાવરમેન્ટ બંધ થઈ જશે। ઘણી બધી લેડીઝના ઘર પ્રી સ્કૂલની ઇન્કમથી ચાલતા હોય છે, ઘણી બધી લેડીઝ પોતાના ઘરને સપોર્ટ કરતી હોય છે, તો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થઈ જશે બધાને। એટલે ગુજરાત સરકારને અમને જસ્ટ એટલી જ વિનંતી છે કે 15 વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ કરવા અમને કીધું છે એના બદલે 11 મહિનાનો ભાડા કરાર કરીને અમારી પ્રી સ્કૂલો ચલાવવા માટે અમને પરવાનગી આપો, એટલું જ કહેવું હતું। થેન્ક યુ। માય સેલ્ફ મેઘા ઈચ્છાપોરિયા, ઇન્ફિનિટી પ્રી સ્કૂલ, બરોડા।